હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં જે સ્ટુડન્ટ્સ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટમાં ફેલ થયા હોય અને આવતીકાલે જ પેપર છે 11 તારીખે, તો તેની તૈયારી કરવાની હોય તો હું અત્યારે મોસ્ટ આઈએમપી દાખલા સૂત્ર આપું છું. આટલું કરી લેજો એટલે આવતીકાલના પેપરમાં તમે ઘણું કરી શકશો. તો જો ધ્યાન આપજો ખાસ. આંકડાશાસ્ત્રના મોસ્ટ આઈએમપી સૂત્રો અને દાખલાઓ. જો ચેપ્ટર પહેલું, તેમાં સૂચકાંક શોધવાનું આવે છે. તો આટલા સંકેતો પાકા કરી લ્યો. આધાર વર્ષને P0 કહેવાય, આધાર વર્ષનો જથ્થાને Q0, ચાલુ વર્ષનો ભાવ P1, ચાલુ વર્ષનો જથ્થો Q1. હવે લાસ્ટ પિયરનું સૂત્ર. લાસ્ટ પિયરનું સૂત્ર માટે 1000 ક્રમ યાદ રાખવાનો. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્રથી લાસ્ટ પિયર શોધી શકાય છે. તમે કોઈ વસ્તુ ખોલવાની જરૂર નથી. આ એક આખી PDF જોઈ લો એટલે પાર્ટ 1નું ટોટલી આવી જશે. પાસેનું સૂત્ર 1101 યાદ રાખવાનું. IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ફિશરનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. પછી કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા W, જ્યાં સૂચકાંક I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અને ભાર શોધવા માટે P0 Q0 આધાર વર્ષનો કુલ ખર્ચ. હવે અગત્યના દાખલા. જો આ દાખલો ઘણી વખત પૂછાયેલો છે તો તમે આ દાખલો તૈયાર કરજો. જો વસ્તુ આપેલી છે, જથ્થો આપેલો છે અને ભાવ આપેલો છે. 2015 અને 16 આ બે સાલ અપાયેલી છે. તો જો એનું કોષ્ટક આવી રીતે કરવાનું તમારે. જો વસ્તુ ABCD, પછી આધાર વર્ષ 2015, એમાં P0 ભાવ, Q0 જથ્થો, ચાલુ વર્ષ P1 ભાવ, Q1 જથ્થો. પછી આ રીતે લેવાનું P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. આ રીતે ટોટલ માંડવાનો ગુણાકાર કરીને. પછી લાસ્ટ પિયરનું સૂત્ર આ રીતે વાપરવાનું એટલે આટલો જવાબ આવી જશે 109.52. પાસેનું સૂત્ર વાપરવાનું તો એનો જવાબ આવશે 110.29. પછી ફિશરનો સૂચકાંક આ રીતે શોધી લેવાનો છે. આ બધા દાખલા કાલ સુધીમાં કમ્પ્લીટ કરી નાખો એટલે તમે પાસ થઈ જશો. પછી સ્વાધ્યાયના IMP દાખલાઓ મેં આપેલા છે. જો અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે સૂચકાંક અને સરેરાશ વેતનની આધારે સૂચકાંક જો એક ગણેલો છે. તો આ રીતે તૈયારી કરવી. જો આ રીતે. ત્યારબાદ એક આ દાખલો ત્રીજો IMP છે, ઘઉં ચોખા ખાંડનો દાખલો. એને અચલ આધારની રીતે આ રીતે સૂચકાંક શોધી શકાય. જો આધાર અચલ રાખવાનો છે અને સામાન્ય સૂચકાંક આવી રીતે શોધવાનો છે. ત્યારબાદ આ રકમ તે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાની વાત છે. તો જો આવી રીતે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે. ત્યારબાદ આ છઠ્ઠો દાખલો અગત્યનો છે. જો આ રીતે એનું કોષ્ટક આ રીતે બનાવી નાખવાનું. તો પહેલાં ચેપ્ટરના આટલા દાખલા ખૂબ IMP છે, આ કરી નાખજો. તો પાસેનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક. ત્યારબાદ ટૂંકા દાખલા એટલે કે MCQ અથવા સેક્શન B માટે પહેલાં ચેપ્ટરનું આટલું પાકું કરવાનું. અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર, પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું, સરેરાશની રીતે સૂચકાંક. પછી વાસ્તવિક વેતનનું સૂત્ર, સરેરાશ વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. પછી ફુગાવાનો દર શોધવાનું સૂત્ર,
પછી ભારિત સરેરાશની રીતે સૂચકાંક, સામાન્ય સૂચકાંક, તેનું સૂત્ર. પછી આ રીતે અર્થઘટન કરવાનું કે I-100% જેટલો સૂચકાંક આવે તેમાંથી 100 બાદ કરવાના. પછી કન્ફ્યુઝન કરે તેવા સૂત્ર કે ટકાવારી વધારો આપેલો હોય તો સૂચકાંક I લેવાનો, તો 100 + વધારો. ટકાવારી ઘટાડો હોય 100 - ઘટાડો ટકામાં. પછી ચલ કિંમત અમુક ગણી હોય તો અમુક ગણી કહે તો 100 ગુણ્યા ગણી કિંમત લઈ લેવાની. અને ચલ કિંમતમાં અમુક ગણો વધારો કહે તો 100 + 100 ગુણ્યા ગણો વધારો લેવાનો છે. સુરેખ સહસંબંધ ચેપ્ટર બીજું 18 માર્કનું છે. 2 દાખલા હશે સેક્શન Fમાં. પાસ થવા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. જો આટલા સૂત્ર કરી લેવાના સહસંબંધાકાર શોધવા માટે. આ પહેલું સૂત્ર, પછી આ બીજું સૂત્ર, પોઈન્ટ હોય ત્યારે આ બીજું સૂત્ર લઈ લેવાનું, કિંમતો મોટી હોય તો આ ત્રીજું સૂત્ર લેવાનું. તેમાં એકમ પરિવર્તન કરવાનો હોય. ત્યારબાદ ચાર્લ્સ સ્પિયરમેનની રીત આવે છે, જેને ક્રમાંક સહસંબંધક કહેવામાં આવે. બહુ ઇઝી હોય છે, ખાલી ક્રમ આપવાના. R = 1 - 6 σd² (n) n² - 1 D = Rx - Ry, એટલે કે x નો ક્રમ y નો ક્રમ. અને અવલોકન પુનરાવર્તિત થતા હોય તો આ સૂત્ર લેવાનું. R = 1 - 6 σd² + CF. CF એટલે કે સુધારો શોધવાનો આ સૂત્ર. અને M એટલે જેટલી કિંમત પુનરાવર્તન પામે તેમ. અને σd 0 હોય, યાદ રાખજો ખાસ. જો આ દાખલા, આ MP દાખલા છે, જુઓ આ ગણી નાખજો. આ હશે જ તે, આ મોસ્ટ MP દાખલાઓ છે. સહસંબંધક શોધવાના, પરીક્ષામાં 2 દાખલાના હશે જ તે. જો આ રીતે સૂત્ર કોષ્ટક બનાવવાનું, સૂત્ર મૂકવાનું અને ગણી નાખવાના દાખલા. જો આ અગત્યના MP દાખલા બધા. પછી ક્રમાંક સહસંબંધક શોધવા માટે એક આ અગત્યનો છે. પછી બીજો ક્રમાંક માટેનો આ એક દાખલો અગત્યનો છે, ક્રમાંક સહસંબંધક શોધવા માટે. ત્યારબાદ ક્રમ આપી અને સહસંબંધક શોધવાનો આ એક દાખલો પણ ખૂબ અગત્યનો છે, એટલું કરી નાખવાનું. પછી સ્વાધ્યાય 3.1 નિયત સંબંધક. નિયત સંબંધકમાં એક જ સૂત્ર અગત્યનું આવે છે. તો જો આ રીતે રકમ હોય તો આ રીતે કોષ્ટક કરવાનું. પછી આ સૂત્ર લેવાનું, B શોધવાનો પહેલાં, બીના આધારે A શોધવાનો અને ત્યારબાદ y શોધવાની. પછી તેમાં કિંમત કીધી હોય તે મૂકવાની છે y. બીજો દાખલો અગત્યનો, જો B શોધવાનો, આ સૂત્ર યાદ રાખજો B શોધવા માટે. પછી A શોધવાનું, આ સૂત્ર A = y - bx². પછી પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટેનો દાખલો. આટલું. પછી ચેપ્ટર 4 સામયિક શ્રેણી 18 માર્કનું છે. આ ચેપ્ટર ખાસ કરવાનું છે. દરેક વિદ્યાર્થીએ આ ચેપ્ટર કરે એટલે પાસ થાય ને થાય, કે આ 18 માર્ક આવી જ જાય. જો આ સૂત્ર આટલા લેવાના છે, B શોધવાનું, A શોધવાનું અને y. પછી ચલિત સરેરાશની રીત, યોગનીય મોડેલ MCQ માટે ખાસ IMP. આ દાખલા અન્વયોજન કે અથવા છેલ્લા 2 દાખલા, પેપરના છેલ્લા 2 દાખલા આ ચેપ્ટરના હશે સેક્શન Fમાં. જો બીજો પછી 3 વર્ષીય સરેરાશ કહે તો આ રીતે, જો 3 વર્ષનો આ દાખલો 3 વર્ષીય, 3 સાલનો ટોટલ મળતો જવાનો.
5 વર્ષીય સરેરાશ કહે તો આ દાખલો અગત્યનો છે. 5 વર્ષ લેવાના. અને 4 વર્ષની સરેરાશ કહે, 4 માસની, 4 વર્ષની, તો આ રીતે કરવાનું. 4 માસનો ટોટલ માંડી અને પછી 2નો ટોટલ ભેગો કરવાનો અને 8 વડે ભાંગવાનું. તો આ રીતે આટલા અગત્યના દાખલા છે કરી નાખવાના, એટલે તમે સ્ટેટમાં 100% પાસ થઈ જશો. બધા સૂત્ર યાદ રાખજો, તૈયારી કરજો, ખાસ MCQની તૈયારી કરજો. અને MCQ પાઠ્યપુસ્તકના જ આવે છે, તો પાઠ્યપુસ્તકના પાર્ટ 1 ને પાર્ટ 2 બંને પાઠ્યપુસ્તકના MCQ અને વિભાગ બી ખાસ કરી લેવાના છે. આટલી તૈયારી કરજો એટલે તમે ખાસ વાઘેલા સ્ટડીઝના સથવારે સ્ટેટમાં પૂરક પરીક્ષામાં પાસ થઈ જશો. થેન્ક યુ વેરી મચ.